बापा सीताराम। बजरंग दास बापा, जिन्हें भक्तगण बापा सीताराम के नाम से जानते हैं, गुजरात सौराष्ट्र के एक प्रसिद्ध संत, जिनका जन्म वर्ष 1906 में भावनगर के पास अदेवाड़ा नामक एक छोटे से गांव के जंजरिया हनुमान मंदिर में हुआ था। वैसे बापा का प्रारंभिक नाम तो भक्तिराम था, लेकिन भक्त बगदाना वाले बापा को बापा सीताराम के नाम से जानते हैं और जब परस्पर मिलते हैं तो बापा सीताराम के नाम से अभिवादन किया जाता है। बापा को भक्त चमत्कारिक कार्यों के लिए याद करते हैं, जिन्होंने अपने अनुयायियों में श्रद्धा का संचार किया। भाईंदर पश्चिम के मोदी पटेल रोड पर बापा की प्रेरणा से प्रतिवर्ष बिना किसी भेदभाव, जाति पंथ से ऊपर उठकर सामूहिक विवाह मडोली मंडल के तत्वाधान में किए जाते हैं, जो इस समय आप देख रहे हैं। इस वर्ष भी मडोली मंडल के तत्वाधान में सामूहिक विवाह हुए। इस संदर्भ में हमने मडोली मंडल के वरिष्ठ प्रमुख वीनू भाई वोरा से बात की, तो उन्होंने हमें सविस्तार जानकारी दी। बोल श्री बजरंगदास बापानी जय। आज फेब्रुआरी 2026 मीरा अपने भाईंदरनी अंदर मोदी पटेल रोड पर मढोली मंडल सेवा समिति छेल्ला 23 वर्षथी कार्यरत है। दरेक प्रोग्रामों सारी रीते अने सर्वे मेम्बरो, सर्वे प्रशासन, सोसायटीओ एना हितकारी अने लाभार्थी बनी अने आमां जे आ यज्ञमां जे आहुति आपे छे ए बदल पहेला तो ई सर्वे लोकोनो हूँ खूब भावभर्यो आभार मानु। बीजू चालू वर्षे 20मो समूह लग्न योजाणो। आ समूह लग्ननी अंदर 7 कपल अने आपणे समूह लग्ननी अंदर जोड्या अने एमनो लग्न जीवन कायम माटे सुखी रहे एवी बापाना आशीर्वादथी एमने आपणे विदाय करी। लगभग 8,500 माणस जेवा सर्वे भक्तोए प्रसाद लीधो अने 4 वागे आपणे जानने विदाय आपी। कार्यक्रमनी अंदर दरेक मेम्बरो, मेहमानो, मीरा भाईंदर प्रशासनना अधिकारीओ તેમજ ડોનેટરો અને જે રિલેટિવો આવ્યા હતા જાનમાં અને માંડવામાં, એ લોકોનો મંડળ ફરીથી ખૂબ ખૂબ આભારી છે। આવા કાર્યક્રમમાં સામૂહિક વિવાહમાં જે તમે લોકોએ સપોર્ટ આપ્યો એ બદલ મંડળ ખૂબ ખૂબ તમારો આભારી છે। હર વખતે સમૂહ લગ્નની અંદર 11 જોડાઓનો સમાવેશ થાય છે। એમાં કોમ્યુનિટીની કોઈ પણ જરૂરિયાત નથી, કોઈ પણ સર્વધર્મ માટે આ સમૂહ લગ્ન વિવાહ થાય છે। આમાં ક્રિશ્ચનના પણ એક કપલને લગ્નમાળામાં જોડાવ્યા છે। ઇતર કોમ પણ કોઈ પણ આવે તો પણ આજે એમને અમે સપોર્ટ કરીએ છીએ અને એનું લગ્ન જીવન સુખી બને એવી બધા મેમ્બરો પ્રાર્થના કરે છે। આ મંડળની અંદર 250 મેમ્બરો છે કાયમી આજીવન। એ લોકોનો એટલો બધો સહયોગ છે કે તન, મન અને ધનથી સેવા કરી અને આ પ્રોગ્રામ બધા પ્રોગ્રામને પોતે ઉજળા બનાવે છે। બીજું મંડળની મોક્ષવાહિની છેલ્લા 8 વર્ષથી મંડળની મોક્ષવાહિની સબવાહિની આજે ભાયંદર અને મીરા રોડની અંદર ચાલુ છે। આ મોક્ષવાહિનીની અંદર ઓછામાં ઓછી 3500 થી 3700 બોડીનું પરિવહન કરેલું છે અને નિઃશુલ્ક સેવા છે। બીજું એપ્રિલ અને મે એમાં 2 મહિના એટલે 60 દિવસ રોજનો 4 થી 4.5 હજારનો ખર્ચો નિભાવી અને 2 મહિના માટે છાશનો પ્રોગ્રામ। કોઈ પણ માણસ આવે, તરસ લાગે અને એને પ્યાસ બુજાવવા માટે જે છાશનું વિતરણ થાય છે એ તો અતિમૂલ્ય છે। એના 9 વર્ષ છે, 9 વર્ષથી આ પ્રોગ્રામ ચાલુ છે। પછી નોટબુક, બચ્ચાઓ માટે નોટબુક પણ જરૂરી છે। આ જરૂરી એટલા માટે કે કોઈ માણસ ફૂલ
સાઈઝની નોટબુક ન લઈ શકતો હોય તો એવા દરેક વિદ્યાર્થીઓને કોઈ પણ કાસ્ટનું આમાં નાતનો ભેદભાવ વગર દરેક લોકોને 700 ડઝન નોટબુક 6 પીસ દરેક લોકોને આપવામાં આવે છે. રિઝલ્ટ લઈને આવે, નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. સમાજ ગમે તેવો હોય, ગમે ત્યારે આવે ત્યારે આપણે કોઈ પણ જાતની આપાતકાલની અંદર પણ કોઈ પણ અતિવૃષ્ટિ થઈ હોય, એક્સિડન્ટલી બનાવ બન્યો હોય ત્યારે પણ મંડળ ખીચડી અને શાક ગમે ત્યારે આ લગભગ 5 કે 6 વખત આવા હાદસા થયેલા છે. એમાં દર વખતે 4 થી 5,000 માણસોને ખીચડી અને શાકનું વિતરણ કરેલું છે. દરેક મેમ્બરો, દરેક દાતાઓ પોતે પૂછતા નથી, પણ અમે જ્યારે જે રિક્વાયરમેન્ટ કરીએ છીએ એ રિક્વાયરમેન્ટ પ્રમાણે અમારે લગભગ એક દીકરી 1.5 થી 1.5 લાખ રૂપિયાનો માલ પર્યાવરણમાં જાય છે. આ તમામ સેવાઓ એટલે માટે થાય છે કે ભાઈંદરમાં કે મીરા રોડમાં બધા માણસો પાસે સગવડતા નથી હોતી હોય એને આ મંડળ દ્વારા જેટલી પણ સેવાઓ મંડળની છે એ નિઃશુલ્ક સેવા છે. આમાં કોઈ પાસેથી અમે પૈસા ડોનેશન લેતા નથી અને બધા ડોનેટરો પૈસા આપે છે. એટલે આમાં અમારે કોઈ જાતનો ભેદ રાખ્યા વગર આ કાર્ય અમે કાર્યરત કરીએ છીએ. એથી આ મંડળ કાર્યરત છે. આજે 2026 એટલે 24 વર્ષથી આજીવન આ મંડળ ચાલુ છે. દાતાઓ પણ એ જ રીતે કાર્ય કરે છે. બધાય દાતાઓ દરેક રીતે આપણને સહયોગ આપે છે. પ્રશાસન સહયોગ આપે છે. આપણે ભાઈંદર મોદી પટેલ રોડની તમામ સોસાયટીઓ સહયોગ આપે છે અને દરેક વેપારી ગણનો પણ ખૂબ સહયોગ હોય આ કાર્ય કાર્યરત થઈ શકે છે. દર વર્ષે 8 થી 10,000 માણસનું ભોજન હોય છે અને આ મંડળની અંદર છેલ્લા 2002 થી 2022 સુધીમાં 200 થી 250 કાર્યકરો કાયમી માટે છે. એમાં એક દુઃખની વાત એવી છે કે લગભગ એટલી સેવા કરી છે, મતલબ એક્સપાયર થઈ ગયા છે. બાપા એમના આત્માને શાંતિ અર્પે. અને છેલ્લે જે અમારો કાર્યકર હતો ખાસ કિશોરભાઈ જોશી, આ અમારો એક મંડળનો આજીવન સભ્ય હતો. કાયમી માટે તરવડીયો યુવાન અમારા મંડળની એટલી બધી સેવા કરતો. એ માણસ કુદરતી એક હાદસા થઈ ગયો અને એટેક આવતા એક્સપાયર થઈ ગયો. હજી પણ આજે અમને ભૂલાતો નથી અને અમે કાયમ માટે એમને યાદ કરીએ છીએ. પ્રોગ્રામ પણ એમના વડીલોએ કીધું કે ભાઈ કિશોરભાઈ ગુજરી ગયા, વાત સાચી છે, પણ આ સામૂહિક અને ધાર્મિક પ્રોગ્રામ હોવાથી તમે આને બંધ નહીં કરો અને નિયમિત ચાલુ રાખો. કિશોરભાઈને સાદાઈથી કરવું હોય તો કરી શકો, પણ કાર્યક્રમ બંધ નહીં રાખો એવી અમારી ભાવના છે. તો એના કહેવાથી, એના વડીલોના કહેવાથી આ વખતે છેલ્લા વર્ષે 20ના સમૂહ લગ્ન અમે આરામથી સંપન્ન કર્યો.